વડોદરામાં પવિત્ર આઠમે એક સાથે 25,000 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। ખેલાઓએ 25,000 દીવડાની આરતી કરી માતાજીની આરાધના કરી હતી। અંબાલાલ પાર્ક મેદાનમાં કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન આયોજિત ગરબામાં આઠમે માની મહાઆરતી કરાઈ। એક સાથે 25,000 દીવડાની આરતીને પગલે ગરબા ગ્રાઉન્ડ દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું। વિધાનસભા દંડક બાળુ શુક્લ સહિતના મહાનુભાવોએ મહાઆરતીના લાભ પણ લીધા। વડોદરા શહેરના મધ્યમાં છેલ્લા 31 વર્ષથી સતત અને સારી રીતે અને ભવ્ય રીતે ઉજવાતા કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશનના નેજા હેઠળના આ ગરબા એક અદ્ભુત ગરબા થાય છે। ભારતીય જનતા પાર્ટીના નેતા કાઉન્સિલર મનોજભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા સતત 31 વર્ષની તપશ્ચર્યા ચાલુ છે અને 32મા વર્ષમાં પણ આપણે જોયું કે આખું ભક્તિના રસમાં બધા જ નગરજનો જ્યારે તલ્લીન છે ત્યારે અને આજે જ્યારે આઠમની આરતી એક અદ્ભુત રીતે આઠમની આરતી આખા ગુજરાતમાં જો કોઈ ઠેકાણે થતી હશે તો અહીંયા થાય છે કારેલીબાગમાં। કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા સતત 31 વર્ષથી અંબાલાલ ગરબા ગ્રાઉન્ડની અંદર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સતત 11 વર્ષથી 5,000 દીવાથી ચાલુ કરીને અત્યારે 25,000 દીવાની મહાઆરતીનો કાર્યક્રમ મહાઅષ્ટમીના રાત્રિએ રાખવામાં આવેલ હોય છે।